તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આજનો વિડીયો છે શેનો. તો હા, આપણે GCAS પોર્ટલમાં યુજી એટલે કે અંડર ગ્રેજ્યુએટમાં હજી પણ જેમને એડમિશન ન મળ્યું હોય, આ વર્ષે ધોરણ 12 ની પરીક્ષા આપી હોય અને હજી પણ તેમને એડમિશન ન મળ્યું હોય, એમના માટે સાવ છેલ્લામાં છેલ્લી તક એટલે કે GCAS પોર્ટલમાં અખબાર યાદી છે એ બહાર પાડવામાં આવી છે, જેમાં યુજી ખાસ પ્રવેશ રાઉન્ડ એટલે કે યુજી સ્પેશિયલ રાઉન્ડ આપેલો છે, જેમાં તારીખ 29/8/2025 થી લઈ અને 1/9/2025 સુધી તમે જે અહીંયા GCAS પોર્ટલમાં અંડર ગ્રેજ્યુએટમાં તમે કોઈ પણ એડમિશન છે એ મેળવી શકો છો. સ્પેશિયલ 4 દિવસ માટે છે એ આ રાઉન્ડ છે બહાર પાડવામાં આવ્યો છે. જોઈએ આખી વિગત છે શું. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ કે ભાઈ જે વિદ્યાર્થીઓને ખબર નથી અથવા તો પ્રવેશના રાઉન્ડમાં જેમનો વારો નથી આવ્યો એ વિદ્યાર્થીઓએ આ ફોર્મ ભરવાનું રહેશે. અહીંયા લખેલું છે એક યુજી ખાસ પ્રવેશ રાઉન્ડ છે એ જાહેર કરવામાં આવ્યો છે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને અનુસરવાના પગલા. એમાં જો આપણને કીધું છે કે પ્રવેશનો તબક્કો યુજી અને પ્રવેશ રાઉન્ડ 29/8/2025 થી લઈને 1/9/2025 સુધી અહીંયા તમારે કુલ 4 દિવસ છે. 4 દિવસ માટે તમારે હવે આપણને આપેલું છે કે વિદ્યાર્થીઓને અનુસરવાની પ્રક્રિયા. તો સૌથી પહેલા પ્રક્રિયા છે શું એ તમારે જોવાની છે. વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન થઈ જાય અને તેમાં સંબંધિત યુનિવર્સિટી તેમજ કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર છે એ ચકાસવી. એટલે ભાઈ આમાં એવું કીધું છે કે ભાઈ કોઈ પણ કોલેજ અથવા તો કોઈ પણ યુનિવર્સિટીએ તમને પ્રવેશની ઓફર આપી છે, એડમિશનની ઓફર આપી છે કે નથી આપી એ આપણે જોવાનું છે. પછી બીજું છે કે વિદ્યાર્થીઓના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી તેમજ કોલેજ પ્રોગ્રામ છે એ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર OTP થી કન્ફર્મ કરવું. જો કોઈ કોલેજ અથવા તો યુનિવર્સિટીમાંથી તમને ઓફર મળેલી હોય તો એ તમારે કન્ફર્મ કરવું પડશે. શેનાથી? તો કે તમારા મોબાઈલ નંબરમાં એક OTP આવશે, એ OTP થી તમારે કન્ફર્મ કરવાનું રહેશે. ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ તથા તમામ અસલ પ્રમાણપત્ર છે એ સ્વપ્રમાણિત પ્રમાણપત્રો એક સેટ રિપોર્ટિંગ કરવું. એટલે કે ભાઈ આખો જે ડોક્યુમેન્ટ બધા હોય એ આખો એક સેટ બનાવવાનો અને પછી કોલેજ અથવા તો યુનિવર્સિટીએ તમારે શું કરવાનું રહેશે? સબમિટ કરવાનો રહેશે. યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવી અને OTP થી પ્રવેશ કન્ફર્મ કરવો. એટલે કે ભાઈ આપણે ફી ભરવાની છે અને બાદમાં શું કરવાનું છે કે તમારે આપણે આખું એડમિશન છે એ કન્ફર્મ થઈ જશે. પછી આગળ લખેલું છે કે આજે એટલે કે 31 તારીખે આ વિડીયો બનાવું છું, 31/8/25 એટલે રવિવારના રોજ પણ આ પોર્ટલ છે એ ખુલ્લું છે. એટલે અહીંયા કામગીરી થશે કારણ કે ખાલી 4 દિવસ માટે જ પોર્ટલ ખોલ્યું છે એટલા માટે. હવે અહીંયા લખેલું છે નોંધમાં કે ખાસ યુજી ખાસ પ્રવેશ રાઉન્ડ વિશેષ કરીને પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે કે ભાઈ પ્રવેશની જેને ખબર નથી અથવા તો પ્રવેશમાં રાઉન્ડમાં વારો નથી આવ્યો એવા વિદ્યાર્થીઓ માટે જ છે. ખાલી જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી કોઈ પણ પ્રવેશ ઓફર પ્રાપ્ત થઈ નથી અને જેમણે 25/8/2025 થી લઈ અને 27/8/2025 દરમિયાન તેમની ચોઈસ બદલી છે તો તેઓ વિદ્યાર્થીઓ છે GCAS પોર્ટલ છે એ ચેક કરે અને જો કોઈ પ્રવેશ ઓફર છે એ મળ્યો હોય તો પ્રવેશ છે એ મેળવી લે અને હજી પણ પ્રવેશ ન મળ્યો હોય તો હજી 4 દીની તમારે જગ્યા છે. 4 દી માટે અને હવે તો છેલ્લા 2 જ દી, આજનો દી અને કાલનો દી. જો તારીખ 31 અને તારીખ 1/9 આ 2 જ દિવસ માટે તમારે લાગુ પડશે. એટલે વહેલી તકે હજી પણ તમે જે યુજી માં એડમિશન મેળવ્યું ન હોય તો તાત્કાલિક ધોરણે છે તમે શું કરી લેજો? એડમિશન મેળવી લેજો. તો આઈ હોપ કે તમને આ માહિતી છે એ મહત્વપૂર્ણ લાગી હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી થેન્ક યુ.